હાય હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ મારા જેમ હોમ રેમેડીઝમાં વિશ્વાસ કરો છો? તો ચાલો આજે તમારા સાથે હું બે બહુ જ સિમ્પલ અને ઇફેક્ટિવ હોમ રેમેડીઝ શેર કરવાની છું. ચાલો રેસિપી શરૂ કરીએ. ફર્સ્ટ હોમ રેમેડીમાં મેં અહીંયા આમલા લીધા છે અને તમારા સાથે હું બે આમલા જ્યુસીસની રેસિપી શેર કરવાની છું. 1 ઇંચ આદુનો ટુકડો અને થોડાક મીઠા લીમડાના પાન, ફુદીનાના પાન અને ગોળ. તો બધાથી પહેલાં આપણે આમલાને નાના પીસીસમાં કટ કરી લઈએ. તો 1 ગ્લાસ જ્યુસ બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના આમલા લીધા છે. એને આવી રીતે કટ કરી લેવાના છે. વિટામિન સી આપણા ઇમ્યુનિટી વધારવા માટે બહુ જ કારગર હોય છે અને હમણાં તો ડૉક્ટર્સ લોકો પણ વિટામિન સીની ટેબ્લેટ્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. પણ જ્યારે આપણે મધર નેચરથી આટલું સરસ નેચરલ વિટામિન સી મળે છે તો ફ્રેન્ડ્સ તમે જ કહો લેવું જોઈએ કે ના લેવું જોઈએ. તો તમે આ આમળા જ્યુસીસ જો તમે રોજે લેશો ને ફ્રેન્ડ્સ, તો તમે થોડાક જ સમયમાં પોતાની હેલ્થમાં ચેન્જીસ મહેસૂસ કરશો. તો 2 આમળાના પીસીસ મેં કટ કરીને ગ્રાઇન્ડરમાં નાખી દીધા છે. હવે અહીંયા 5 થી 6 મીઠા લીમડાના પાન અને 1 ઇંચ આદુનો ટુકડો નાખવાનો છે. આ નાખવાથી એનો ટેસ્ટ સરસ એન્હાન્સ થશે. થોડાક મેં ફુદીનાના પત્તા નાખ્યા છે અને 1 ચમચી ગોળ નાખ્યો છે. તો આ થોડુંક સ્વીટ જ્યુસ બનવાનું છે. આવી રીતે મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે. પાણી નાખ્યા વગર પહેલાં ગ્રાઇન્ડ કરવાનું છે, એના પછી આપણે પાણી એડ કરશું. તો હવે 1 ગ્લાસ પાણી એમાં એડ કરું છું અને થોડુંક સંચળ પાવડર એડ કર્યું છે અને હવે ફરીથી એને એકદમ સરસથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસથી મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એને આપણે ગાળી લઈશું. ઘણા લોકો આને ગાળ્યા વગર પણ કન્ઝ્યુમ કરતા હોય છે. જો તમને એવું ભાવતું હોય તો તમે એમ પણ લઈ શકો છો. અને આ જ્યુસ આપણે નાના છોકરાઓને પણ દઈ શકીએ છીએ એ લોકોની ઇમ્યુનિટી વધારવા માટે. તો ફ્રેન્ડ્સ, આ જ્યુસનો ટેસ્ટ એકદમ સારો લાગે છે. બહુ વધારે ઓડ ટેસ્ટ નથી લાગતો. તો તમે થોડીક ક્વોન્ટિટીમાં છોકરાઓને આપી શકો છો. તો આપણું ગોળવાળું જ્યુસ બનીને રેડી છે. આ ટેસ્ટમાં થોડુંક સ્વીટ લાગશે. અને હવે આપણે ગોળ વગરનું જ્યુસ પણ બનાવીને રેડી કરી લઈએ. તો જેને ગોળ વગરનું જ્યુસ ભાવતું હોય તો એ આવારું જ્યુસ બનાવીને કન્ઝ્યુમ કરી શકે છે. એના માટે મેં આમળા લીધા છે, થોડાક મીઠા લીમડાના પાન, આદુનો ટુકડો અને થોડાક ફુદીનાના પાન. હવે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે 1 ગ્લાસ આમાં પાણી પણ એડ કરી દઈશું. હવે એને ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ચાલો આને પણ આપણે ગાળી લઈએ. તો ગ્રાઇન્ડ કર્યા પછી આને ગાળી લેવાનું છે. એકદમ સરસ લાઇટ ગ્રીન કલર આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ 2 તરહના આમલા જ્યુસીસ મેં બનાવીને દેખાડ્યા છે તમે. તો આ જ્યુસીસને તમે સવારે ખાલી પેટ લઈ શકો છો અથવા તો ખાલી પેટ જો તમને ન ફાવતું હોય તો તમે બ્રેકફાસ્ટ પછી પણ આને લઈ શકો છો. ફ્રેન્ડ્સ, હમણાં જો આ બધા કોમન પ્રોબ્લેમ્સ થઈ ગયા છે, જેન્ટ્સ હોય યા લેડીઝ હોય, બધાને હેરફોલના પ્રોબ્લેમ્સ થઈ ગયા છે, સ્કિન રિલેટેડ ઇશ્યુઝ થઈ ગયા છે બધાને. તો એ બધા નાના નાના પ્રોબ્લેમ્સને જો સોલ્વ કરવું હોય તો વન ઓફ ધ બેસ્ટ હોમ રેમેડી ઇઝ આમલા જ્યુસ. હવે આમાં મેં થોડુંક સંચળ પાવડર નાખ્યું છે અને મિક્સ કરી લઈશું. તો આનો ટેસ્ટ એકદમ સરસથી એનહાન્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા 2 જ્યુસીસ મેં બનાવીને રેડી કરી લીધા છે. ચાલો એને સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું જ હશે કે જ્યુસ બનાવવામાં બહુ વધારે ટાઈમ નથી લાગતો. ફક્ત 10 થી 15 મિનિટ જ લાગે છે. તો આટલો ટાઈમ તો આપણે રોજે પોતાના હેલ્થ માટે કાઢી જ શકીએ છીએ. અને ફ્રેન્ડ્સ, જ્યારે બી તમે આ જ્યુસીસ બનાવો ને તો એને ફક્ત 10 થી 15 મિનિટના અંદર કન્ઝ્યુમ કરી લેવાનું છે. એને સ્ટોર કરીને નથી રાખવાનું, કેમ કે જેટલું ફ્રેશ જ્યુસ તમે લેશો ને એટલું જ વધારે ફાયદો કરશે. તો મારો આ ફર્સ્ટ હોમ રેમેડીનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. મને કમેન્ટમાં જણાવજો કે મારી હોમ રેમેડી તમને કેવી લાગી. હવે મારી સેકન્ડ હોમ રેમેડી બહુ જ સિમ્પલ છે. કોઈ નાનું છોકરું બી આને બનાવીને કન્ઝ્યુમ કરી શકે છે. અહીંયા 1 ગ્લાસ મેં માટલાનું પાણી લીધું છે અને હવે એમાં 1/4 ટેબલ સ્પૂન હું સંચળ પાવડર નાખું છું અને 2 થી 3 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખવાનો છે અને બસ મિક્સ કરીને એને કન્ઝ્યુમ કરી શકાય છે.
તો જ્યારે પણ તમે કોઈ શાદી પાર્ટીમાં ગયા હો, એમાં જમવાનું ખાઈને તમને પેટ હેવી લાગતું હોય, અથવા તો ઘરમાં પણ ઘણીવાર આપણે પેટ હેવી લાગતું હોય છે, ત્યારે તમે આ હોમ રેમેડી ટ્રાય કરી શકો છો. મારી તો આ પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલે મેં સોચ્યું કે આને હું શેર કરું. તો ફ્રેન્ડ્સ, આ મારી સેકન્ડ હોમ રેમેડી કમ્પ્લીટ થાય છે. તો ફ્રેન્ડ્સ, મને પૂરો વિશ્વાસ છે કે તમને મારી 2 હોમ રેમેડી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અગર કોઈ બીજાને કંઈ પ્રોબ્લેમ હશે તો આ હોમ રેમેડી ટ્રાય કરીને એનો પ્રોબ્લેમ સોલ્વ કરી લેશે. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.